આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે સાણંદમાં ગમખ્વાર અકસ્માતની ઘટના નવા બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે રિક્ષા અને ટેમ્પા વચ્ચે અકસ્માતની ઘટના બની બે વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સાણંદ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે તો સાણંદના નવા બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની રિક્ષા અને પાણીની બોટલના ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો તો ટેમ્પો ચાલક અકસ્માત કરી અને નાસી ગયો હતો અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે તો અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો સમાચાર સામે આવ્યા છે બે વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સાણંદના નવા બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની જેમાં રિક્ષા અને પાણીની બોટલના ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તો રિક્ષા અને ટેમ્પા વચ્ચે અકસ્માતની ઘટના બની અકસ્માત સર્જાયો છે કહી શકાય કે ટેમ્પો ચાલક અકસ્માત કરી અને નાસી છૂટ્યો હતો હાલ પોલીસે ટેમ્પો ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે હાલ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે